વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4 સમતલમાં ગતિ, જેનો આજે ત્રીજો ભાગ આપણે જોઈશું. અને આ ભાગમાં પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ આપણે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આમાં પ્રક્ષિપ્ત ગતિ જે ટૉપિક છે એ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટૉપિક છે, એટલે એને ખાસ ધ્યાન રાખીને તૈયાર કરી લેજો. ઓકે, અહીંયા પ્રશ્ન કઈ રીતે પૂછાય તે પણ આપણે સમજી લઈએ. કે પ્રશ્ન પૂછાય કે પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય અને પ્રક્ષિપ્ત ગતિ કરતાં પદાર્થની ગતિનું સમીકરણ મેળવો. અથવા આવું પણ પૂછે કે પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય અને પ્રક્ષિપ્ત ગતિ કરતાં પદાર્થનું ગતિપથ પર્વલય હોય છે તેમ સાબિત કરો. તો આ બંને પ્રશ્નોના જવાબ એક જ છે, જે આપણે અત્યારે સમજી લઈએ છીએ. પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ કે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા શું છે. કે જ્યારે કોઈ પદાર્થને સમક્ષિતિજ સાથે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની હાજરીમાં અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. આ એની વ્યાખ્યા છે. પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય તેની આપણે વ્યાખ્યા છે. હવે આનું ઉદાહરણ આપણે સમજી શકીએ છીએ કે જો હવાનું અવરોધક બળ અવગણવામાં આવે તો કિક મારીને હવામાં ઉછાળેલા ફૂટબોલની ગતિ એ પ્રક્ષિપ્ત ગતિનું ઉદાહરણ કહેવાશે. ઓકે, હવે જુઓ, આકૃતિના સંદર્ભમાં કેટલીક બાબતો આપણે જોઈ લઈએ. જુઓ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ પદાર્થને સમક્ષિતિજ, આ સમક્ષિતિજ એક્સ અક્ષ જે છે એને આપણે સમક્ષિતિજ લીધેલી છે, સમક્ષિતિજ, અને વાય અક્ષ જે છે તેને ઉધ્વ દિશા તરીકે લીધેલી છે. તો એક્સ અક્ષ એ સમક્ષિતિજ દિશા થઈ અને વાય અક્ષ જે છે તે ઉધ્વ દિશા થઈ. હવે અહીંયા સમક્ષિતિજ સાથે કેટલા કોણે? થીટા કોણે પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરીએ છીએ. આ થીટાને આપણે કહીશું પ્રક્ષિપ્ત કોણ, જે કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કેટલા વેગથી પ્રક્ષિપ્ત કરીએ છીએ? તો v0 જેટલા પ્રારંભિક વેગથી આપણે પ્રક્ષિપ્ત કરીએ છીએ. તો આ જ વસ્તુ અહીંયા આગળ દર્શાવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ પદાર્થને સમક્ષિતિજ સાથે થીટા કોણે v0 જેટલા પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરેલ છે. ઓકે, હવે અહીંયા v0 જે છે ને એના બે પરસ્પર લંબ ઘટકો મળે. એક સમક્ષિતિજ દિશા પરનો ઘટક, જેને સમક્ષિતિજ ઘટક કહીશું v0x, અને બીજો ઉધ્વ દિશા પરનો ઘટક, જેને ઉધ્વ ઘટક કહીશું v0y. ઓકે, હવે આ થીટાની કઈ બાજુ છે? પાસેની બાજુ, એટલે કયું વિધેય આવશે? કોસ. ઓકે, તો અહીંયા આગળ આપણે લખીશું કે v0ના પરસ્પર બે લંબ ઘટકો મળે, એમાં એક સમક્ષિતિજ ઘટક જેને આપણે v0x કહીશું, એનું સૂત્ર શું છે? v0 cos થીટા. થીટાની કઈ બાજુ છે? પાસેની બાજુ, એટલે શું આવે? કોસ. અને ઉધ્વ ઘટક v0y, જેને આપણે કહીશું v0 sin થીટા. ઓકે, હવે આપણે અહીંયા આગળ નિયમિત ઉધ્વ ગતિ અને નિયમિત સમક્ષિતિજ ગતિ, આ બે ગતિ છે અને બંને ગતિ પરસ્પર લંબ છે. તો બંને ગતિનું આપણે સ્વતંત્ર વર્ણન કરી શકીએ છીએ. એટલે પહેલાં આપણે જોઈએ કે ધારો કે સમક્ષિતિજ ગતિ. ધારો કે પદાર્થ t સમયમાં સમક્ષિતિજ દિશામાં x જેટલું અંતર કાપે છે. કેટલા સમયમાં? ધારો કે પદાર્થ t સમયમાં સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપે છે? x જેટલું અંતર કાપે છે. હવે આપણે જાણીએ છીએ વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો કાપેલું અંતર x બરાબર વેગ. વેગ કયો લઈશું? સમક્ષિતિજ દિશા પરનો વેગ, જેને આપણે v0x કહીએ છીએ. ઓકે, ઇન્ટુ સમય t. પરંતુ v0xનું સૂત્ર કયું હતું? v0 cos થીટા ઇન્ટુ t. હવે ટીને સૂત્ર કરતાં બનાવો તો શું મળે? x અપોન v0 cos થીટા, સમીકરણ 1. આ યાદ રાખો, આગળ આનો ઉપયોગ કરીશું. સમય t બરાબર x અપોન v0 cos થીટા. તો આ થઈ સમક્ષિતિજ ગતિ. બરાબર છે? શું ધારી લીધું આપણે? ધારો કે t સમયમાં સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપે? x જેટલું અંતર કાપે, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ એટલે v0x અને એની કિંમત મૂકી v0 cos થીટા, સમયને સૂત્ર કરતાં બનાવી દીધા. હવે ઉધ્વ ગતિ. હવે શું ધારીશું? ધારો કે t સમયમાં પદાર્થ ઉધ્વ દિશામાં y અંતર કાપે છે. તો ઉધ્વ ગતિ માટે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં લઈશું. ઓકે, ચલો જુઓ. ઉધ્વ દિશામાં કાપેલું અંતર d બરાબર આપણે લઈશું y. પછી ઉધ્વ દિશામાં ગતિ છે એટલે વેગનો કયો ઘટક લેવો પડશે? ઉધ્વ ઘટક લેવો પડશે v0y. એનું સૂત્ર કયું છે? v0 sin થીટા. અને એ બરાબર શું આવશે? -g. શા માટે -g? કે પદાર્થ ઉધ્વ દિશામાં ગતિ કરે છે
અને ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં લાગે છે? અધો દિશામાં લાગે છે. તો ગતિની વિરુદ્ધ દિશામાં ગુરુત્વ પ્રવેગ લાગે છે, એટલા માટે આપણે શું લઈશું? એ બરાબર -g. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મેં તમને કીધું હતું, ખાસ યાદ રાખજો, અગત્યના સૂત્રો છે, વારંવાર તેનો ઉપયોગ આવશે. તો d બરાબર v0t + 1/2 at² આ સૂત્ર હતું. એમાં v0ના બદલે આપણે શું લખીશું? v0y. ઓકે, તો અહીંયા આગળ ડીના બદલે લખ્યા y, v0y એનું સૂત્ર કયું છે? v0 sin θ * t, પછી એનું મૂલ્ય છે -g, તો -1/2 gt². હવે આગળ આપણે સમયનું કયું સૂત્ર જોયું હતું? સમય t બરાબર x/v0 cos θ. એ કિંમત મૂકીશું, ટીના બદલે x/v0 cos θ. અહીંયા t² છે તો x/v0 cos θનો વર્ગ. તો અહીંયા સમયની કિંમત મૂકી, સૂત્ર આગળ જોયું તો આપણે t બરાબર x/v0 cos θ, જે સમીકરણ 1 હતું. ઓકે, તો એની કિંમત આપણે અહીંયા મૂકી t અને t²માં. અહીંયા v0 કેન્સલ થઈ ગયા. sin/cos એટલે શું આવશે? tan. sin/cos એટલે tan θ, અને x છે -1/2 g/v0² cos² θ, અને x² લખ્યો x². આ સમીકરણ 2. આ જે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ છે, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ કરતાં પદાર્થની ગતિનું સમીકરણ. હવે આની અંદર જુઓ, થીટા પ્રક્ષિપ્ત કોણ છે. એક વખત પદાર્થને તમે પ્રક્ષિપ્ત કરી દો, બરાબર, તો પછી પ્રક્ષિપ્ત કોણ થીટા બદલાતો નથી, એટલે અચળ છે, તો tan θ અચળ થયા. ઓકે, તો અહીંયા tan θ અચળ છે, તેના બદલે a લખો તો અહીંયા શું થશે? ax લખાશે, તો y બરાબર ax. ચલો અહીંયા આગળ 1/2 અચળ, g ગુરુત્વ પ્રવેગ અચળ, પ્રારંભિક વેગ પણ અચળ. એક વખતે પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરી દઈએ પછી એનો વેગ બદલી શકાતો નથી, પ્રારંભિક વેગ બદલી શકાતો નથી. તો v0 અચળ, θ અચળ, આ બધી કિંમત અચળ છે. તેના બદલે આપણે લીધું b x². હવે આ સમીકરણ કોનું છે? y બરાબર ax - bx². એ કોનું સમીકરણ છે? પર્વલયનું સમીકરણ છે. તો આનો મતલબ શું થયો કે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ જે છે એનો ગતિપથ કેવો હોય છે? પર્વલય હોય છે. આપણે સાબિત કર્યું. તો આ ગતિનું સમીકરણ છે, અને એ સમીકરણ y બરાબર ax - bx² જેવું છે, માટે એ પર્વલય ગતિપથ દર્શાવે છે. ઓકે, હવે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે 3 અગત્યના બીજા મુદ્દાઓ પણ આપણે જોઈ લઈએ. યાદ રાખો, આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. પરીક્ષા માટે પણ, MCQ અને એક્ઝામ્પલમાં પણ આના સૂત્રોનો વારંવાર ઉપયોગ આવશે. ઓકે, ચલો હવે આપણે જોઈએ કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે એકદમ મહત્તમ ઊંચાઈ, બીજું મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, અને ત્રીજું અવધિનું સૂત્ર મેળવવું. આ 3 સૂત્રો આપણે મેળવવાના છે. ઓકે, સૌથી પહેલાં એક મહત્તમ ઊંચાઈ. હવે મહત્તમ ઊંચાઈ કોને કહેવાય એની વ્યાખ્યા આપણે આપી છે. તો જે ઊંચાઈએ પદાર્થનો અંતિમ વેગ 0 બને, અંતિમ વેગ કેટલો બને? 0 બને, અને પદાર્થ પાછો અધો દિશામાં ગતિ શરૂ કરે, તે ઊંચાઈને મહત્તમ ઊંચાઈ કહે છે. આ એની વ્યાખ્યા હતી. આપણે પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકીએ તો જેમ જેમ ઉપર જતો જાય તેમ તેમ તેનો વેગ ઘટતો જાય, છેવટે કોઈ એક ચોક્કસ ઊંચાઈએ તે અટકે છે ક્ષણ પૂરતો, એટલે અંતિમ વેગ 0 થઈ ગયો અને પદાર્થ ક્યાં આવે છે? પાછો નીચે તરફ આવે છે. તો આ મહત્તમ ઊંચાઈની વ્યાખ્યા આપણે કીધી. તો મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ કેટલો? 0. ઉધ્વ દિશાની ગતિ માટે વેગ કયો લઈશું? v0y, જેને આપણે v0 sin θ પણ કહીએ છીએ. ઓકે, એ બરાબર શું લેવાશે? -g, કારણ કે ઉધ્વ દિશામાં ગતિ કરે છે, ગુરુત્વ પ્રયોગ અધો દિશામાં લાગે છે, અને d બરાબર h, એટલે કે મહત્તમ ઊંચાઈ h. તો અહીંયા આગળ અચળ પ્રયોગી ગતિનું સમીકરણ આપણે જોઈ ગયા, 2ad બરાબર v² - v0². પણ v0ના બદલે આપણે શું લખીશું? અહીંયા આગળ v0y, કારણ કે ઉધ્વ દિશા પરની ગતિ છે. તો 2a ની કિંમત -g, d બરાબર h લખ્યા, અંતિમ વેગ 0, અને -v0ની કિંમત v0 sin θનો વર્ગ. તો અહીંયા માઇનસ અને આ માઇનસ કેન્સલ થઈ જશે. hનું સૂત્ર મળશે v0² sin² θ, અને 2g અહીંયા સામે નીચે આવશે, તો v0² sin² θ upon 2g, સમીકરણ નંબર 1. આ મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણને મળે. હવે hનું મૂલ્ય મેક્ઝિમમ ક્યારે મળે? અહીંયા આગળ જુઓ, hનું મૂલ્ય શાના ઉપર આધાર રાખે છે? થીટા ઉપર, કારણ કે v0 ને g તો અચળ છે, તો સાઇનની મહત્તમ કિંમત કેટલી? 1. અને એ ક્યારે મળે? જ્યારે θ π/2 હોય ત્યારે. તો જ્યારે θ π/2 હોય, સાઇનની કિંમત મહત્તમ મળે અને એ 1 મળે, તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર કયું છે? v0² / 2g. ઓકે, તો એ વસ્તુ અહીંયા લખી છે કે જ્યારે θ બરાબર 90 ડિગ્રી હોય ત્યારે θ બરાબર 90 ડિગ્રી, અથવા તો આપણે શું કીધું? π/2. બરાબર છે? θ બરાબર 90 ડિગ્રી અથવા તો π/2 પ્રક્ષિપ્ત કોણે ઊંચાઈ કેવી મળશે? મહત્તમ. અને કેટલી મળશે? v0² / 2g. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે નંબર 2, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, એનું સૂત્ર મેળવવું છે. મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ કેટલો?
શૂન્ય. ઉધ્વ દિશા પરની ગતિ માટે વેગનો કયો ઘટક લઈશું? ઉધ્વ ઘટક v0y બરાબર v0 સાઇન થીટા. ઓકે, અને એ બરાબર શું લઈશું? માઇનસ જી. હજી એક અચળ પ્રયોગ ગતિનું સમીકરણ હતું v બરાબર v0 પ્લસ એટી, તો v બરાબર v0y પ્લસ એટી. ઉધ્વ દિશા પરનું ઘટક v0y. વીની કિંમત છે 0, v0yની કિંમત છે v0 સાઇન થીટા, અને એ બરાબર કેટલા લઈશું? માઇનસ જી. ઓકે, માઇનસ જી. તો અહીંયા ટી, તો ટીને સૂત્ર કરતા પણ તો v0 સાઇન થીટા અપોન જી. આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયનું સૂત્ર છે. ઓકે, હવે એક વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે પદાર્થ જેટલો સમય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લે છે તેટલો જ સમય પાછો આવવા માટે લે છે, બરાબર. અને આ સમયે જ્યારે પદાર્થ ઉધ્વ દિશામાં ગતિ કરે આ રીતે, તો આ મહત્તમ ઊંચાઈ મેળવી, પછી પાછો નીચે આવે છે, તો મહત્તમ ઊંચાઈ મેળવવા માટે જેટલો સમય લે છે એટલો સમય પાછો આવવા માટે લે છે, અને એને આપણે ઉડ્ડયન સમય કહીશું. ઓકે, જેટલો સમય પદાર્થ હવામાં તરતો રહ્યો હોય તો એને આપણે ઉડ્ડયન સમય તરીકે લઈશું. તો ઉડ્ડયન સમય જેને TF કહીશું, ફ્લાઇટિંગ ટાઈમ, બરાબર શું આવશે? 2t. તો આને 2 વડે ગુણવાના છે, 2v0 સાઇન થીટા અપોન જી. તો આ ઉડ્ડયન સમયનું સૂત્ર પણ આપણને મળી ગયું. ઓકે, હવે આપણે જોઈએ અવધિ કોને કહેવાય, અને એનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો અવધિ જે છે એની વ્યાખ્યા છે કે પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા કુલ અંતરને અવધિ કહે છે. પ્રક્ષિપ્ત પદાર્થ જે છે એને જો આકૃતિમાં જો અહીંયાથી પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો, અહીંયા આગળ પદાર્થ નીચે આવ્યો, તો અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે તેને આપણે શું કહીશું? અવધિ. અને આ છે મહત્તમ ઊંચાઈ. ઓકે, તો વ્યાખ્યામાં શું કીધું આપણે? પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા કુલ અંતરને અવધિ કહે છે. તો સમક્ષિતિજ દિશા પરનો વેગ કયો? v0x બરાબર v0 cos થીટા. ઓકે, સમય કયો લઈશું આપણે? ઉડ્ડયન સમય લઈશું, t બરાબર tf. ઓકે, તો જુઓ સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર જેને અવધિ r કહેવાય, બરાબર શું આવશે? સમક્ષિતિજ દિશા પરનો વેગ ગુણ્યા સમય, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ઓકે, તો અંતર એટલે અવધિ r, વેગ સમક્ષિતિજ દિશા પરનો v0x, અને સમય કયો? ઉડ્ડયન સમય tf. v0xની કિંમત આપણે અહીંયા tfની કિંમત લખી 2v0 સાઇન થીટા અપોન જી. v0xની કિંમત છે v0 cos થીટા, v0 cos થીટા ઇન્ટુ 2v0 સાઇન થીટા અપોન જી. તો v0 ઇન્ટુ v0 એટલે v0 સ્ક્વેર થાય અપોન જી, અને અહીંયા શું લખી શકાય? 2 સાઇન થીટા કોસ થીટા, 2 સાઇન થીટા કોસ થીટા. પણ યાદ રાખો ત્રિકોણમિતિમાં સૂત્ર છે 2 સાઇન થીટા કોસ થીટા એટલે સાઇન 2 થીટા. શું લખાશે? 2 સાઇન થીટા કોસ થીટા બરાબર સાઇન 2 થીટા. આ એનું સૂત્ર છે. તો r બરાબર v0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન જી. હવે અવધિનું મૂલ્ય મહત્તમ ક્યારે મળે? ઓકે, અવધિનું મૂલ્ય મહત્તમ ક્યારે મળે? તો v0 અચળ, જી અચળ. અવધિનું મૂલ્ય શાના પર આધાર રાખે? સાઇન 2 થીટા પર આધાર રાખે. અને સાઇન 2 થીટા બરાબર 1 હોય ત્યારે, એનો મતલબ 2 થીટા બરાબર π/2, તો થીટા બરાબર કેટલા આવશે? π/4. ઓકે, ચલો જોઈ લઈએ. થીટા બરાબર 45 ડિગ્રી. ઓકે, અથવા તો π/4 રેડિયન. ઓકે, તો પ્રક્ષિપ્ત કોણ થીટા બરાબર 45 ડિગ્રી અથવા π/4 હોય ત્યારે અવધિ મહત્તમ મળશે, જેને r મેક્સિમમ કહીશું. એનું સૂત્ર થશે v0 સ્ક્વેર અપોન જી. ઓકે, આના પછીનો બીજો એક પ્રશ્ન જોઈએ. એનું સૂત્ર અગત્યનું છે, ઘણી જગ્યાએ એનો ઉપયોગ આવશે, બરાબર છે. નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય? સમજાવો. ઓકે, જો અચળ ઝડપથી વર્તુળ માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને અચળ ઝડપથી વર્તુળ માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. આ એની વ્યાખ્યા થઈ. ઓકે, હવે જુઓ અહીં આગળ ગતિ દરમિયાન વેગ કેવો રહે છે? અચળ. પરંતુ જુઓ જ્યારે પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય તો તેનો વેગ દરેક બિંદુએ બદલાશે, એટલે દિશા બદલાશે, વેગની દિશા બદલાય છે, સતત વેગની દિશા બદલાય છે. તો અહીંયા વેગની દિશા સતત બદલાતી હોવાથી નિયમિત વર્તુળમય ગતિ કેવી ગતિ કહેવાશે? પ્રવેગી ગતિ કહેવાશે. જો વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ, એમાં વધારો થાય તો પ્રવેગ, અને ઘટાડો થાય તો પ્રતિપ્રવેગ. આ બે વસ્તુ આપણે જોયું. પછી વેગની દિશામાં ફેરફાર થાય ને તો પણ ગતિ કેવી કહેવાય? પ્રવેગી ગતિ. ઓકે, મૂલ્યમાં ફેરફાર થાય તો પણ પ્રવેગી ગતિ, દિશામાં ફેરફાર થાય તો પણ પ્રવેગી ગતિ, મૂલ્ય અને દિશા, વેગના મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય તો પણ ગતિ કેવી કહેવાશે? પ્રવેગી ગતિ કહેવાશે. ઓકે, અહીંયા આગળ જુઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે પી અને પી ડેશ બિંદુ પાસે પદાર્થનો વેગ સદિશ વી અને સદિશ વી ડેશ તથા સ્થાન સદિશ અનુક્રમે સદિશ આર અને સદિશ આર ડેશ. જો આ કેન્દ્ર છે સી, આ પદાર્થ વર્તુળમય ગતિ કરે છે આમ,
એનો થોડોક ભાગ આપણે દર્શાવે છે, બાકી આમ વર્તુળમાં ગતિ થઈ રહી છે. અહીંયા બિંદુ પી પાસે વેગ કેટલો છે? સદિશ વી, અને પી ડેશ પાસે વેગ કેટલો છે? સદિશ વી ડેશ. ઓકે, ખ્યાલ આવી ગયો? તો અહીંયા અને બિંદુ પીનું સ્થાન સદિશ આર અને પી ડેશનું સ્થાન સદિશ આર ડેશ. હવે પ્રવેગ એટલે સમય સાથે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં ફેરફાર એટલે ડેલ્ટા સદિશ વી અને સમયગાળો ડેલ્ટા ટી. ઓકે, અહીંયા મૂલ્ય લેવું છે તો અહીંયા વેગનું ફેરફારનું મૂલ્ય લેવું પડશે. તો આ સૂત્ર થયું. અને આમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લીધા છે, જેથી આપણને તાક્ષણિક અથવા તત્કાલીન પ્રવેગ મળે. આ સમીકરણ 1. હવે સદિશ આર અને સદિશ આર ડેશ વચ્ચેનો ખૂણો કેટલો છે? ડેલ્ટા થીટા છે. ઓકે, હવે સદિશ વી અને સદિશ વી ડેશ સ્થાન સદિશોને લંબ હોય છે. જો આ સદિશ વી, આ સ્થાન સદિશ, આ કેવો હશે? લંબ હશે આ રીતે. એ જ રીતે સદિશ વી ડેશ અને આ આર ડેશ એ સ્થાન સદિશને કેવો હોય છે? લંબ રૂપે હોય છે. હવે સ્થાન સદિશો વડે બનતો ત્રિકોણ જે છે સી પી પી ડેશ છે. જો આ સી પી પી ડેશ આ એક ત્રિકોણ આપણે વિચારી શકીએ છીએ. શાના વડે બને છે? સ્થાન સદિશ વડે બને છે. એટલે આટલો ભાગ જે છે તેને આપણે કહીશું ડેલ્ટા સદિશ આર. શું કહીશું? ડેલ્ટા સદિશ આર, આટલા ભાગને. ઓકે, તો અહીંયા સ્થાન સદિશ વડે જે ત્રિકોણ બને છે સી પી પી ડેશ, આ છે સદિશ આર, આ આર ડેશ, આને આપણે કહીશું ડેલ્ટા સદિશ આર. ઓકે, અને વેગ સદિશો વડે જે ત્રિકોણ બને છે તેને જી એચ આઈ કહીશું. ઓકે, વેગ સદિશ વડે તો એક સદિશ વી આ દિશામાં છે તો આપણે આ સદિશ લીધો, આ દિશામાં સદિશ વી. બીજો સદિશ આ દિશામાં છે વી ડેશ, તો આ દિશામાં આપણે લીધો સદિશ વી ડેશ. આ પ્રથમ સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષ એને જોડતો સદિશ, પરિણામી સદિશ, તેને ડેલ્ટા સદિશ વી કહીશું. ઓકે, તો અહીંયા બે ત્રિકોણ આપણે વિચારી લઈએ. સી પી પી ડેશ જે શાના વડે બને છે? સ્થાન સદિશ વડે બને છે. અને ત્રિકોણ જી એચ આઈ એ શાના વડે બને છે? વેગ સદિશ વડે આ ત્રિકોણ બને છે. તો આ બંને ત્રિકોણ સમરૂપ છે અને સમરૂપ ત્રિકોણ હોવાને કારણે તેમની બાજુઓનો ગુણોત્તર કેવો હોય? સમાન હોય. તો અહીંયા આગળ ડેલ્ટા સદિશ વી અપોન વી બરાબર શું લખાશે? ડેલ્ટા સદિશ આર અપોન કેપિટલ આર. આ ત્રિજ્યા આપણે કહીશું કેપિટલ આર, વર્તુળ માર્ગને. ઓકે, તો ડેલ્ટા સદિશ વી અપોન વી બરાબર ડેલ્ટા સદિશ આર અપોન આર માટે ડેલ્ટા સદિશ વી બરાબર શું લખાશે? ડેલ્ટા સદિશ આર ઇન્ટુ સદિશ વી અપોન કેપિટલ આર. સમીકરણ 2. હવે અગાઉ આપણે સમીકરણ 1 જોઈ ગયા, આ સમીકરણ. એમાં ડેલ્ટા સદિશ વીની કિંમત આપણે મૂકીશું આ સમીકરણ 2 પરથી. તો માનાંકમાં સદિશે બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા સદિશ આર ઇન્ટુ સદિશ વી અપોન આર ઇન્ટુ ડેલ્ટા ટી માટે સદિશ વી અપોન આર ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. ઓકે, સમીકરણ નંબર 3. હવે આપણે જોઈએ કે જો સમયગાળો નાનો હોય ડેલ્ટા ટી તો ડેલ્ટા થીટા પણ નાનો બને, અને આવી સ્થિતિમાં ચાપ પીપી ડેશ એ લગભગ ડેલ્ટા સદિશ આર જેટલો થઈ જાય. તો ડેલ્ટા સદિશ આર બરાબર સદિશ વી ઇન્ટુ ડેલ્ટા ટી એપ્રોક્સિમેટલી ઇક્વલ લખેલા છે. માટે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર વી. આનું સૂત્ર કયું થશે? વી થશે. તો જે સમીકરણ કહું છું એની અંદર આપણે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર વી લખીએ. ઓકે, વી ઇન્ટુ વી અપોન આર. તો વી ડોટ વી એટલે થશે વી સ્ક્વેર અપોન આર. તો આ સમીકરણ જે છે એ કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ થયું. યાદ રાખો, કેન્દ્રગામી પ્રવેગ એ સફિક્સમાં સી એટલે સેન્ટ્રીપિટલ એસેલરેશન અંગ્રેજીમાં કહીશું, જેને સંકેતમાં એસી તરીકે દર્શાવીશું. તો કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર વી સ્ક્વેર અપોન આર. આ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર છે જેનો ઘણી જગ્યાએ ઉપયોગ આવશે. ઓકે, આના ઉપરથી આપણે કેન્દ્રગામી બળનું સૂત્ર લખવું હોય તો બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ, તો પદાર્થનું દળ એમ હોય ને પ્રવેગ એસી, તો શું આવશે સૂત્ર? એમ વી સ્ક્વેર અપોન આર. તો આ કેન્દ્રગામી બળનું સૂત્ર થયું એમ વી સ્ક્વેર અપોન આર. કેન્દ્રગામી પ્રવેગ કેવો હોય તો ખાલી વી સ્ક્વેર અપોન આર, અને કેન્દ્રગામી બળ કેવું હોય તો એમ વી સ્ક્વેર અપોન આર. ઓકે, યાદ રાખો, પદાર્થ વર્તુળમાં ગતિ ત્યારે જ કરી શકે જ્યારે તેના ઉપર કેન્દ્રગામી બળ લાગતું હોય ત્યારે. ઓકે, હવે એક બીજી રીત પણ અહીંયા આગળ આપેલી છે, બરાબર છે, જેની અંદર આપણે કેન્દ્રગામી પ્રવેગનું બીજા પ્રકારનું સૂત્ર પણ આપણે મેળવી શકીએ છીએ. આમાં જો ડેલ્ટા ટી સમયમાં પદાર્થ ચાપ પીપી ડેશ જેટલું અંતર કાપે છે, આકૃતિમાં આપણે જોયું, અને ડેલ્ટા થીટા ખૂણો રચે છે. ડેલ્ટા થીટાને આપણે શું કહીશું? કોણીય અંતર. જો ડેલ્ટા ટી સમયમાં કેટલું અંતર કાપે છે? ડેલ્ટા ટી સમયમાં કેટલું અંતર કાપે છે? ચાપ પીપી ડેશ જેટલું અંતર કાપે છે. કેટલો ખૂણો બનાવે છે? ડેલ્ટા થીટા બનાવે. ડેલ્ટા થીટાને આપણે શું કહીશું? કોણીય અંતર. ઓકે, ચલો હવે કોણીય ઝડપ એટલે કોણીય અંતર ભાગ્યા સમયગાળો. હા, રેખીય અંતર હોય, રેખીય વેગ તો અંતર ભાગ્યા સમય, કોણીય વેગ હોય તો કોણીય અંતર ભાગ્યા સમયગાળો, ડેલ્ટા ટી. ઓકે, ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર ધારો કે ડેલ્ટા એસ હોય તો ચાપ પીપી ડેશ બરાબર ડેલ્ટા એસ
હવે વેગ સદિશ v બરાબર ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી. હવે આ વેગનું સૂત્ર છે. પછી ડેલ્ટા એસ બરાબર શું લખાશે? રેડિયનમાં ખૂણો ડેલ્ટા થીટા બરાબર ચાપ, એટલે કે ડેલ્ટા એસ ભાગ્યા ત્રિજ્યા આર. રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એ સૂત્ર પરથી આપણે ડેલ્ટા એસ બરાબર શું લખ્યા? આર ઇન્ટુ ડેલ્ટા થીટા. હવે સદિશ વી આ એમાં ડેલ્ટા એસ બરાબર શું છે? આર ઇન્ટુ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. ઓકે, ડેલ્ટા ટી. તો આ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી બરાબર શું છે? આગળ આપણે જોયું સમીકરણ 1માં ઓમેગા છે. ઓકે, જેને કોણીય વેગ કહેવાય. તો આ સમીકરણ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ઓકે, એનું મૂલ્ય લખવું હોય તો v બરાબર આર ઓમેગા. ઓકે, આ પણ લખી શકાય, આ મૂલ્ય છે. હવે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કયું હતું? વી સ્ક્વેર અપોન આર. પરંતુ વી બરાબર તમે આર ઓમેગા લખો તો આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, તો ઉપરની જે આર કેન્સલ થાય તો કેન્દ્રગામી પ્રવેગનું બીજું સૂત્ર મળ્યું ઓમેગા સ્ક્વેર આર. ઓકે, હવે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. જો વર્તુળ માર્ગની ત્રિજ્યા આર હોય તો કેટલું અંતર થશે? 2πr પરિઘ થશે. અને એટલું અંતર કાપવા માટે લાગતો સમય જેને આવર્તકાળ કહેવાય, કેપિટલ ટી. બરાબર. તો એક વર્તુળમાં ગતિ પૂરી કરે, એક વર્તુળ એક ચક્ર પૂરું કરે તો પરિઘ જેટલું અંતર કાપે અને એના માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. તો અંતર ભાગ્યા સમય એટલે વેગ થયો. અને 1 આવર્તકાળ એટલે આવૃત્તિ પણ કહેવાય. 1/T બરાબર f આવૃત્તિ. તો 2πr ઇન્ટુ એફ. ઓકે, પરંતુ વી બરાબર આર ઓમેગા સૂત્ર આપણે જોયું તો 2πf બરાબર શું લખાશે? ઓમેગા બરાબર 2πf. આ સૂત્રમાં ઓમેગા બરાબર આપણે 2πf લખીએ તો 4π² f² થશે ઇન્ટુ આર. તો આ કેન્દ્રગામી પ્રવેગનું એક બીજું સૂત્ર થયું. તો આવી રીતે જુદા જુદા સૂત્રો આપણે મેળવી શકીએ છીએ અને આ દરેક સૂત્રો આપણે યાદ રાખવાના છે, જેને MCQ અને એક્ઝામ્પલમાં આપણે ઉપયોગ કરીશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ. થેન્ક યુ.